શિયાળામાં ખાસ કર ઉત્તરાયણ ઉપર બનતી સ્પેશિયલ પાપડ જેવી પાતળી તલસાકળી બનાવીશું। તેના માટે આપણે પહેલાં તો તલ અને ગોળનું પરફેક્ટ માપ લઈ લઈશું। 2 વાટકા જેટલા તલ અને 2 વાટકા જેટલો ગોળ આવી ઝીણી કતરણ કરીને લઈ લઈશું। બટર પેપરને આવી રીતે ઘી કે બટરથી ગ્રીસ કરી બટર પેપર બનાવી લઈશું 2 અને એક જાડા તળિયાવાળા પેનમાં 2 કપ જેટલા તલ એડ કરી તેને 3 થી 4 મિનિટ માટે લો ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું। તલને બીજા બાઉલમાં લઈ તે જ પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ મૂકી તેમાં ગોળ એડ કરીશું ને પીગળી જાય ત્યાં સુધી ચલાવતા રહીશું। પછી 10 થી 12 મિનિટ માટે ગોળનો પાયો લઈ લઈશું। વાટકામાં પાણી નાખી આવી રીતે કાચ જેમ ટુકડા થઈ જાય ત્યાં સુધી ગોળનો પાયો લઈશું ને પછી તેમાં તલ એડ કરી બરાબર મિક્સ કરીશું। તલ અને ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે બટર પેપરમાં 2 પેપરની વચ્ચે મૂકી વેલણથી આવી રીતે જલ્દી જેટલી પતલી વણાય તેટલી વણી લઈશું ને ગરમે ગરમમાં આવી રીતે એક સરખા પીસીસ કરી લઈશું ને પછી એકદમ ઠંડુ પડવા માટે દઈશું। તૈયાર છે ક્રિસ્પી એવી તલ સાંકળી।